ગઈ કાલે આપણે બધી થિયરી ભણી ગયા હતા. એ થિયરીની અંદર એક થિયરી હજી એક ટોપિક એડ કરી દો. હું કહું એ પ્રમાણે એડિંગ કરો. લંબછેદી વક્રો. ઓર્થોગોનલ કર્વ્સ. લંબછેદી વક્રો અથવા તો ઓર્થોગોનલ કર્વ. ચાલો, હવે ગઈકાલે આપણે બે વક્ર વચ્ચેનો ખૂણો શોધવાની વાત કરી હતી. આ જો ટોપિક છે તમારી સામે. હવે એ બે વક્ર વચ્ચે ખૂણો શોધવા માટે આપણે એમ વાત થઈ હતી કે તમારે સૌથી પહેલા આ બે વક્ર જે છે એનું છેદ બિંદુ શોધવાનું, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. એટલે બે ઇક્વેશન છે એને તમારે સોલ્વ કરવા પડે, એટલે તમને આ છેદ બિંદુ મળે. અને એ છેદ બિંદુ એક કરતા વધારે આવી શકે, આપણે એવી વાત થઈ હતી. છેદ બિંદુ મળી જાય પછી તમને જે પહેલો કર્વ આપ્યો હોય, પહેલો વક્ર, એની ઉપરથી dy by dx શોધવાનું, એમાં છેદ બિંદુની કિંમત મૂકવાની, એટલે તમને આ પહેલા વક્રના સ્પર્શકનો ઢાળ મળે. પછી બીજો વક્ર જે આપ્યો હોય એમાં તમારે dy by dx શોધવાનું, એમાં છેદ બિંદુની કિંમત મૂકવાની, એટલે તમને બીજા સ્પર્શકનો ઢાળ મળે, બીજા વક્રના સ્પર્શકનો ઢાળ મળે, સ્લોપ મળે. અને પછી બંને ટેન્જન્ટના સ્લોપ મળી જાય એટલે તમને એની વચ્ચેનો ખૂણો મળી જાય, એની વચ્ચેનો એંગલ મળી જાય, ફોર્મ્યુલા યુઝ કરો એટલે. હવે આ છેદ બિંદુ આગળ તમે જે બંને સ્પર્શકના ઢાળ શોધો છો, એમાં આ જો બંને સ્પર્શક છે એ પરસ્પર લંબ હોય, આની વચ્ચેનો ખૂણો છે એ કાટખૂણો હોય, તો આ જે બે વક્ર છે એને લંબછેદી વક્ર કહેવાય. એટલે આપણે લખશું આમ કે બે વક્રના છેદ બિંદુ આગળ, આમ તો છે ને એવું કઈ નથી લખવું, આમ સિમ્પલ આટલું જ લખો કે જો બે વક્ર વચ્ચેનો ખૂણો π/2 હોય તો તે વક્રો લંબછેદી વક્રો કહેવાય. If angle between two curves, is π/2, then the curves are called orthogonal curve. એટલે થશે શું કે તમે જે આ બંને વક્રના સ્પર્શકના ઢાળ શોધશો, સ્લોપ શોધશો, m1 ને m2, તો આ બેનો ગુણાકાર છે ને -1 થઈ જશે, થઈ જાય. એ m1 into m2 -1 થાય એટલે તમારે સમજી જવાનું કે આ બે સ્પર્શક છે એ પરસ્પર લંબ થયા, અને સ્પર્શક લંબ થયા એટલે એની વચ્ચેનો ખૂણો કાટખૂણો થયો, રાઈટ એંગલ. અને તો પછી બે વક્ર છે એ લંબછેદી વક્રો કહેવાય, ઓર્થોગોનલ કર્વ કહેવાય. જોઈ લેજો. એક્સરસાઇઝ 6.3. ચાલો, એમાં પહેલો સમ તમને એને વક્ર આપ્યો છે y =
3x raised to 4 minus 4x અને તમારે x is equal to 4 આગળ સ્પર્શકનો ઢાળ શોધવાનો છે. You are given a curve and you have to find slope of tangent at x is equal to 4. આમ કઈક સમ છે. હવે તમને સ્પર્શકનો ઢાળ પૂછે, સ્લોપ ઓફ ટેન્જન્ટ, એટલે સૌથી પહેલા dy by dx શોધવાનું. તો dy by dx થશે 12x raised to 3 minus 4. તો આ જે આવ્યો એ સ્પર્શકનો ઢાળ આવ્યો, સ્લોપ ઓફ ટેન્જન્ટ. પણ આ જે કર્વ છે એને ઘણા બધા સ્પર્શક હોઈ શકે, ઘણા બધા ટેન્જન્ટ હોઈ શકે. તો એ બધા જ સ્પર્શક, બધા જ ટેન્જન્ટનો સ્લોપ આવ્યો, આ ઢાળ આવ્યો. તમારે કોઈ પર્ટિક્યુલર હવે સ્પર્શકનો ઢાળ શોધવો હોય તો જે સ્પર્શ બિંદુ હોય, અહીંયા આપણે ફક્ત x નો જ ઉપયોગ છે, એટલે સ્પર્શ બિંદુનો એક્સિયમ આપણે અહીંયા મૂકવો પડે. x કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. સપોઝ આ કર્વ છે આમ છે, તો તમારે માનો કે આ સ્પર્શકનો ઢાળ શોધવો છે, તો આ જે સ્પર્શ બિંદુ છે એના એક્સિયમની જરૂર પડે, જે તમને આપ્યો છે. એને કીધું જ છે કે x બરાબર 4 આગળ સ્પર્શકનો ઢાળ શોધો. તો હવે તમારે આમાં dy by dx at x is equal to 4 લખાય. આમાં 4 મૂકી દો એટલે આ થઈ જશે 12 ગુણ્યા 64 ઓછા 4. આ ગુણાકાર કરશો એટલે 12 ચોક 48, 4 12 ચોક 72 ને 4 76 માઇનસ 4. તો આ થઈ ગયું 764. લ્યો, આ તમને સ્પર્શકનો ઢાળ મળ્યો. આંકડો બહુ મોટો આવ્યો પણ આવે છે. ચાલો બીજો સમ. એમાં તમને વક્રનું સમીકરણ આપ્યું છે y is equal to x minus 1 upon x minus 2. અને આની જેવો જ દાખલો છે. તમારે x બરાબર 10 આગળ સ્પર્શકનો ઢાળ શોધવાનો છે. ચાલો હું 2 મિનિટ ઊભો છું, તમે તમારી જાતે કરો જોઈએ. ચાલો હવે હું સમ કરું છું, તમે જોઈ લેજો. તમે સૌથી પહેલા dy by dx શોધો. તો અહીંયા ભાગાકારનો નિયમ લાગશે. x minus 2 એમનેમ, આ x minus 1 નું થાય 1 માઇનસ x minus 1 એમનેમ, આ x minus 2 નું થાય 1 અપન x minus 2 raised to 2. તમે વિસ્તરણ કરશો એટલે આ x અને x ઉડી જશે. આ -2 વત્તા 1 એટલે એ થશે -1 છેદમાં x minus 2 નો સ્ક્વેર. અને હવે dy by dx at x is equal to 10. આમાં x બરાબર 10 મૂકો તો -1 ના છેદમાં આ 10 માંથી 2 જાય એટલે 8 એટલે 64. લ્યો, આ સ્પર્શકનો ઢાળ આવી ગયો. ચાલો સમ નંબર 3, ત્રીજો સમ. એમાં તમને આપ્યું છે y is equal to x ક્યુબ ઓછા x વત્તા 1. એના જે બિંદુનો એક્સિયમ 2 હોય એટલે x is equal to 2 આપ્યું છે અને તમારે સ્પર્શકનો ઢાળ શોધવાનો છે.
સેમ સમ છે. ચાલો પહેલા તમારી જાતે જ કરો. ચાલો હું કરું છું, જરા જોઈજો. dy by dx is equal to 3x square અને પછી dy by dx at x is equal to 2. આમાં 2 મૂકો એટલે 4 તેરી 12 ઓછા 1 એટલે આન્સર આવે 11. લ્યો આ સ્પર્શકનો ઢાળ આવી ગયો. ચાલો નંબર 4 તમને સમીકરણ આપ્યું છે y બરાબર x ક્યુબ માઇનસ 3x અને પ્લસ 2 અને એમાં x યામ આપ્યો છે તમને 3 અને આની જેવો જ દાખલો છે, આપણે સ્પર્શકનો ઢાળ શોધવાનો છે. તો dy by dx is equal to 3x square minus 3 and therefore dy by dx at x is equal to 3. આમાં 3 મૂકો એટલે 9 3 are 27 minus 3 આન્સર આવે 24. લ્યો આ તમને સ્પર્શકનો ઢાળ મળી ગયો. આ ચારે ચાર સમ એક સરખા હતા. હવે હું તમને એક બીજી વાત કહું. આ ચારે ચાર સમમાં એવું થયું કે તમે જ્યારે dy by dx શોધ્યું, ચારે ચારમાં જોઈ લ્યો તો એમાં ફક્ત x ની જ જરૂર પડી અને આમાં એ લોકોએ તમને x યામ આપી દીધો હતો. પણ તમે એક સમજી લ્યો કે ધારો કે આમાં x અને y બેયની જરૂર પડી. ધારો કે આ તમે વિકલન કર્યું અને આમાં x અને y બંને આવ્યા, તો તમારે શું કરવું પડે કે આ x is equal to 4 તમે પહેલા આમાં મૂકી દો એટલે તમને આ બિંદુનો y યામ મળી જાય. તમારે જે આ બિંદુ શોધવાનું હોય આ એનો x યામ તમને આપેલો છે. આ જે પોઈન્ટ છે એ પાછું આ વક્ર ઉપર છે, આ કર્વ ઉપર છે, એટલે આનાથી આ ઇક્વેશન સેટિસ્ફાઈ થાય. એટલે તમે x is equal to 4 આમાં મૂકી દો એટલે તમને આ બિંદુનો y યામ મળી જાય. અને y યામ મળી જાય તો પછી તમારે માનો આમાં x અને y બેયનો ઉપયોગ હોય તો તમે મૂકી શકો. આપણે જરૂર નથી પડી હજી સુધી. ચાલો આપણે આગળ વધીએ. સમ નંબર 5 નંબર 5 એમાં તમને x is equal to a cos cube theta આપ્યું છે, y is equal to a sin cube theta આપ્યું છે અને તમારે theta is equal to pi by 4 આગળ અભિલંબનો ઢાળ શોધવાનો છે. ધ્યાન રાખજો, તમને એને અભિલંબનો ઢાળ પૂછ્યો છે. સ્લોપ ઓફ નોર્મલ. પણ અભિલંબનો ઢાળ શોધવો હોય તો પહેલા તમારે સ્પર્શકનો ઢાળ તો શોધવો જ પડે અને સ્પર્શકનો ઢાળ શોધવા માટે તમારે પહેલા dy by dx શોધવું પડે. તો આ છે ને એ પ્રચલ સમીકરણ છે, પેરામેટ્રિક ઇક્વેશન. એટલે તમારે સૌથી પહેલા dx by d theta શોધવું પડશે. તો એમાં a તો અચળ છે, આનું થાય 3 cos square theta અને પાછું cos theta નું કરવું પડે, એ થાય minus sin theta. પછી તમારે dy by d તો થાય a sin cube નું થાય 3 sin square theta પાછું sin theta minus cos theta, સોરી પ્લસ cos theta. અને હવે તમારે dy by dx શોધવાનું. તો dy by dx એટલે dy by d theta upon dx by d theta.
તો dy by d થીટા એટલે ઈ થશે 3a sin square theta into cos theta upon minus 3a cos square theta into sin theta. આ 3a cancel, આ sin theta cancel, આ cos theta cancel, તો આન્સર આવ્યો minus tan theta. આ minus tan theta છે એ સ્પર્શકનો ઢાળ આવ્યો. એટલે હવે તમે આ dy by dx એમાં તમે theta is equal to pi by 4 મૂકો તો tan pi by 4 એટલે 1 થાય એટલે ઈ થયું -1. એટલે આ જે છે ઈ સ્પર્શકનો ઢાળ આવ્યો. સ્પર્શકનો ઢાળ is equal to -1. Slope of tangent is equal to -1. અને તેથી અભિલંબનો ઢાળ slope of normal is equal to સ્પર્શક ને અભિલંબી પરસ્પર લંબ હોય પરપેન્ડિક્યુલર. આનો ઢાળ -1 હોય તો આનો ઢાળ 1 થાય. આનું રેસિપ્રોકલી કરવાનું અને ઓપોઝિટ કરવાનું. બેનો ગુણાકાર -1 થવો જોઈએ એટલે તમને આ અભિલંબનો ઢાળ મળી ગયો. લ્યો વાત થઈ પૂરી. જોઈ લેજો. ચાલો છઠ્ઠો સમ નંબર 6. તમને x is equal to 1 minus a sin theta આપ્યું છે. y is equal to b cos square theta આપ્યું છે. અને તમારે theta is equal to pi by 2 આગળ અભિલંબનો ઢાળ શોધવાનો છે. સ્લોપ ઓફ નોર્મલ. ચાલો પહેલા તમારી જાતે કરો પછી હું ગણાવું છું. ચાલો હવે હું ગણાવું છું જરા જોઈ લેજો. સૌથી પહેલા આપણે dx by d theta શોધીએ. તો dx by d theta એટલે ઈ થશે -a cos theta. આ 1 નું 0 થાય એ અચળ છે sin theta નું cos theta. પછી આપણે dy by d theta શોધીએ. તો આ b અચળ cos square theta નું 2 cos theta અને પાછું cos theta નું -sin theta. એટલે આ થઈ ગયું -2b cos theta into sin theta. અને હવે આપણે dy by dx શોધીએ. તો dy by d theta upon dx by d theta. તો dy by d theta એટલે -2b cos theta sin theta upon dx by d theta એટલે -a cos theta. તો આ cos theta કેન્સલ એટલે આ થઈ ગયું 2b upon a into sin theta. અને હવે આપણે dy by dx at theta is equal to pi by 2. theta is equal to pi by 2 મૂકવામાં તો sin pi by 2 એટલે 1 થાય એટલે આ થયું 2b upon a. પણ ઈ 2b upon a જે આવ્યું એ સ્પર્શકનો ઢાળ આવ્યો અને તેથી અભિલંબનો ઢાળ
slope of normal is equal to minus a upon 2b. આ જે ઢાળ આવ્યો હોય ને એને વ્યસ્તય કરી નાખવાનો અને વિરોધી કરી નાખવાનો. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, અને વ્યસ્તય કરવાનું, રેસિપ્રોકલી કરવાનું અને ઓપોઝિટ કરવાનું. લ્યો, આ તમને અભિલંબનો ઢાળ મળી ગયો. ચાલો આગળ વધીએ આપણે. સાતમો સમ. સાતમા સમની અંદર તમને કર્વ આપ્યો છે y is equal to x cube minus 3x square minus 9x અને plus 7. અને પ્રશ્ન એમ છે કે જે બિંદુ આગળનો સ્પર્શક x અક્ષને સમાંતર હોય. આકૃતિ દોરવાની કોશિશ કરું છું. આ આમ કહું છે, આમ ધારો કે, તો જે બિંદુ આગળનો સ્પર્શક આમ ઈ x અક્ષને સમાંતર હોય, આ x અક્ષ, ઈ બિંદુના યામ શોધવાના છે આપણે. આ બિંદુના યામ શોધવાના છે. We want to find coordinate of this point of contact and tangent is parallel to x axis. અને તમને ખબર હશે કે જે રેખા x અક્ષને સમાંતર હોય એનો ઢાળ શૂન્ય થાય. જે લાઈન x અક્ષને પેરેલલ હોય એનો સ્લોપ છે એ 0 થાય. એટલે આમ જોવા જાઓ તો તમને એને સ્પર્શકનો ઢાળ આપી દીધો છે અને છેદ સ્પર્શ બિંદુ પૂછ્યું છે. અત્યાર સુધી આપણે જેટલા સમ કર્યા એના આપણને સ્પર્શ બિંદુ આપતા હતા અને ઢાળ શોધતા હતા આપણે. હવે તમને એને ઢાળ આપી દીધો છે, સ્પર્શ બિંદુ પૂછ્યું છે. યુ આર ગિવન સ્લોપ એન્ડ યુ વોન્ટ ટુ ફાઇન્ડ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. તો સૌથી પહેલા આપણે dy by dx શોધીએ. તો એ થશે 3x સ્ક્વેર minus 6x minus 9. અને હવે તમને એને સ્પર્શકનો ઢાળ આપી દીધો છે. dy by dx is equal to 0. And therefore 3x square minus 6x minus 9 is equal to 0. 3 common, એટલે x square minus 2x minus 3 is equal to 0. 3 1s are 3, એટલે x minus 3 x plus 1 is equal to 0. અને તેથી x is equal to 3 અથવા x is equal to minus 1. એટલે આ જે કાંઈ આવા બે બિંદુ મળ્યા, કર્વ છે એ કંઈક આમાં હશે, આડો ઓળો. આ તમને સ્પર્શ બિંદુના x યામ મળ્યા. તમારે આખું બિંદુ શોધવાનું છે, એટલે y યામ શોધવાનું છે. તો હવે તમે આમ ગણતરી કરી શકો કે x is equal to 3, ત્યારે y is equal to એ x is equal to 3 આમાં મૂકી દો. એટલે એ થાય 27 minus 27 minus 27 અને plus 7. એટલે આ થઈ જશે minus 20. અને x is equal to minus 1, ત્યારે y is equal to minus 1 આમાં મૂકો તો minus 1 minus 3 plus 9 plus 7, એટલે આ થયું 16 minus 4, એટલે આ થયું 12. અને તો પછી તમે એમ કહી શકો કે માગેલ બિંદુઓ થશે x યામ 3 હોય ત્યારે y યામ -20 અને x યામ -1 હોય ત્યારે y યામ 12. લ્યો, રિક્વાયર્ડ પોઈન્ટ્સ આ તમને એ બિંદુ મળી ગયા. આ આપણે સમ ઊંધો કર્યો.
ચાલો આ સમ નંબર 8 હું તમને સમજાવું છું પછી તમારે ગણવાનો જાતે છે એટલે બરાબર સમજી લ્યો તમને એને એક આ વક્ર આપેલો છે આ કર્વ આપેલો છે જેનું સમીકરણ તમને અહીંયા આપ્યું છે y is equal to x minus 2 raised to 2 એ આ કર્વનું ઇક્વેશન છે પછી આ કર્વની ઉપર બે પોઈન્ટ આપ્યા છે a અને b a ના કોઓર્ડિનેટ 2 0 છે b ના યામ 4 4 છે 4 4 તમને એને એમ કીધું છે કે આ ab ને જોડતી જે લાઈન હોય રેખા હોય એને સમાંતર આ સ્પર્શક છે this tangent is parallel to straight line AB અને તમારે આ બિંદુના યામ શોધવાના છે સ્પર્શ બિંદુના યામ શોધવાના છે હું તમને હિન્ટ આપી દઉં તમને આ રેખા ઉપર બે બિંદુ આપ્યા છે એટલે તમને પહેલા આ રેખા y2 - y1 છેદમાં x2 - x1 એવું સૂત્ર મૂકો એટલે તમને આ રેખાનો ઢાળ મળે આ રેખાનો ઢાળ ને આ રેખાનો ઢાળ બી સરખા જ હોય કારણ કે સમાંતર છે એટલે તમને સ્પર્શકનો ઢાળ મળી જશે dy/dx શોધો એ dy/dx સ્પર્શકનો ઢાળ કહેવાય એ સ્પર્શકના ઢાળનો ઉપયોગ કરો એટલે તમને x મળશે x મળે એ x ની કિંમત અહીંયા મૂકો એટલે y આમ મળે એટલે તમને આ બિંદુ મળે ચાલો તમારી જાતે કરવું જોઈએ પછી હું તમને ગણાવડાવું છું ચાલો હવે હું તમને સમ કરાવું છું તમે જે કર્યું એ જોઈ લેજો સૌથી પહેલા તમારે રેખા AB નો ઢાળ શોધવો પડે સ્લોપ ઓફ લાઈન AB તો ફોર્મ્યુલા છે y2 - y1 upon x2 - x1 તો આ x1 y1 કહેવાય આ x2 y2 કહેવાય તો y2 - y1 એટલે કે 4 - 0 upon 4 - 2 એટલે આ થઈ ગયું 4/2 એટલે કે 1/2 સોરી 4/2 એટલે કે 2 અને આ જે બે ઢાળ આવ્યો એ સ્પર્શકનો ઢાળ આવ્યો હવે તમારે dy/dx શોધાય તો dy/dx થાય 2 × x - 2 પાછું x - 2 નું કરવું પડે એ 1 થઈ જાય હવે આ dy is equal x is equal to 3 તમે મૂકો એટલે y is equal to આમાં x is equal to 3 મૂકી દો એટલે y is equal to 1 આવે એટલે સ્પર્શ બિંદુના યામ થાય 3 1 લ્યો આ તમારો આન્સર આવી ગયો જોઈ લેજો ચાલો નંબર 9 નંબર 9 એમાં તમને વક્રનું સમીકરણ આપ્યું છે y is equal to x³ - 11x અને +5 જો સમજવાની ટ્રાય કરજો ધારો કે આ વક્ર છે એ આમ છે હવે એનો જે કોઈ એક સ્પર્શક છે આ ઈ સ્પર્શક કોઈ એક રેખાને સમાંતર છે આમ એક કોઈક રેખા આપેલી છે એ રેખાનું સમીકરણ એ તમને આપી દીધું છે આ રેખાનું સમીકરણ આપ્યું છે y is equal to x - 11 નહીં સોરી
તમને સ્પર્શક જ આપી દીધો છે, આ રેખા નથી, આ છે જ નહીં, આ આકૃતિમાં જ નથી. આ જે સમીકરણ આપ્યું છે એ ડાયરેક્ટ સ્પર્શકનું સમીકરણ આપેલું છે અને તમારે આ સ્પર્શ બિંદુના યામ શોધવાના છે. You are given equation of tangent and you want to find coordinate of point of contact. એક વસ્તુ બરાબર યાદ રાખો, તમને સ્પર્શ બિંદુ આપે તો તમને સ્પર્શકનો ઢાળ મળે, અને જો તમને સ્પર્શકનો ઢાળ આપે તો તમને સ્પર્શ બિંદુ મળે. આ બે અરસપરસ છે. તમને ટેન્જન્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આપે તો સ્લોપ ઓફ ટેન્જન્ટ મળે, અને સ્લોપ ઓફ ટેન્જન્ટ આપે તો તમને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ મળે. આ જરા બરાબર ધ્યાન રાખો. તો અત્યારે તમને સ્પર્શકનું સમીકરણ આમ આપ્યું છે, તો તમે શું કરો કે સૌથી પહેલા સ્પર્શક x minus y minus 11 is equal to 0 નો ઢાળ શોધી લ્યો. તમને આની ઉપરથી ઢાળ શોધતા આવડે છે, -a/b એવું ફોર્મ્યુલા આવતું તમારે 11મા ધોરણમાં. રેખાનો ઢાળ શોધવા માટેનું આ સૂત્ર છે, -a/b. a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક. x એટલે a એટલે મલ્ટીપલ ઓફ x and b એટલે મલ્ટીપલ ઓફ y. તો આ થશે -1/-1, તો આન્સર આવ્યો 1. તો આ તમને સ્પર્શકનો ઢાળ મળી ગયો. હવે તમે dy/dx શોધો, તો એ થશે 3x² - 11. હવે તમને dy/dx ઇઝ ઇક્વલ ટુ 1 એમ આપ્યું છે, સ્પર્શકનો ઢાળ તો આપ્યો છે, એટલે તેથી 3x² - 11 ઇઝ ઇક્વલ ટુ અંદર 2, ત્યારે y ઇઝ ઇક્વલ ટુ આ x ઇઝ ઇક્વલ ટુ 2 આમાં મૂકી દો એટલે એ થાય 8 - 22 + 5 -22 એટલે એ થશે -9. સોરી, આ બરાબર છે. અને પછી x ઇઝ ઇક્વલ ટુ -2, ત્યારે y ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ -2 આમાં મૂકો એટલે -8 + 22 + 5 એટલે આ 27 - 8 એટલે ઈ થયું 19. એટલે સ્પર્શ બિંદુઓ થશે 2 - 9 અને -2 19. લ્યો, આ તમને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ મળી ગયા, સ્પર્શ બિંદુના યામ. જોઈ લો. ચાલો, 10મો સમ. 10માં તમને y ઇઝ ઇક્વલ ટુ 1/x - 1 આપ્યું છે. પછી સ્પર્શકનો ઢાળ આપી દીધો છે, m ઇઝ ઇક્વલ ટુ -1, અને તમારે સ્પર્શકના સમીકરણ શોધવાના છે. You are given slope of tangent and you want to find equation of tangent. સોમાની જેવા જ છે બધા. તમને સ્પર્શકનો ઢાળ આપી દીધો છે એટલે તમારે પહેલા સ્પર્શ બિંદુ શોધવું પડે.
અને એકવાર ઢાળ અને બિંદુ મળી જાય એટલે સમીકરણ મળી જાય, કારણ કે આપણી પાસે બિંદુ ઢાળ સમીકરણ છે, પોઈન્ટ સ્લોપ ઇક્વેશન છે. એટલે આમાંય તમારે પહેલા સ્પર્શ બિંદુ તો પહેલા શોધવું જ પડશે. ચાલો તો આપણે સૌથી પહેલા dy by dx શોધીએ. તો ભાગાકારનો નિયમ લગાડો અને કાં પછી સીધું આમ 1/x હોય તો એનું વિકલન થાય -1/x². પાછું આ x - 1 નું કરવું પડે, એ 1 થાય. ભાગાકારનો નિયમ લગાડો તોય ચાલે. હવે તમને dy by dx = -1 એમ આપેલું છે સ્પર્શકનો ઢાળ. તો -1/x - 1² = -1. તમે આ બે બાજુ રેસિપ્રોકલ કરો એટલે ઈ થઈ જાય x - 1² = 1. વ્યસ્ત કરો ને બે બાજુથી ઋણની નિશાની જાય તો x - 1 = ±1. તો x = 2 અથવા x = 0. તમે અહીંયા +1 લેશો તો x = 2 આવે અને -1 લ્યો તો x = 0 આવે. ઈ x = 2 અને 0 આમાં મૂકો એટલે y = આમાં 2 મૂકશો એટલે આન્સર આવશે 1 અને 0 મૂકશો એટલે આન્સર આવશે -1. અને તેથી સ્પર્શ બિંદુઓ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ સ્પર્શ બિંદુઓ થશે 2, 1 અને 0, -1. હવે તમારે સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે. તો લખો સ્પર્શકનું સમીકરણ, ઇક્વેશન ઓફ ટેન્જન્ટ. આપણી પાસે ફોર્મ્યુલા છે y - y1 = m × x - x1. તમે પહેલા સ્પર્શ બિંદુ આ લ્યો x1 y1, ઢાળ તો આપેલો જ છે -1. I - y1 એટલે 1, ઢાળ આપ્યો -1 into x - x1 એટલે 2, અથવા તો ઓર y - y1 એટલે -1 એટલે +1, m એટલે -1 અને x - x1 એટલે 0. બોલો. ચલો હવે આને તમે સાદું રૂપ આપશો એટલે ઈ થશે y - 1 = -x+2 અને આને સાદું રૂપ આપો એટલે y + 1 = -x. એટલે આ સમીકરણ થઈ જાય x + y -3 = 0 અથવા તો x + y + 1 = 0. આ દાખલામાં નવીન ખાલી એટલું છે કે આમાં જે આપણે સ્પર્શ બિંદુ શોધ્યું તો આમાં એને સ્પર્શ બિંદુ શોધી અને પાછું સ્પર્શકનું સમીકરણ શોધવાનું. એટલે y - y1 = m × x - x1 એ ફોર્મ્યુલા મૂકો એટલે તમને સ્પર્શકનું સમીકરણ મળી જાય. ચાલો તો આજે આપણે 10 દાખલા ગયા છે. આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ.